નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે તમારું પેપર હતું માર્કેટિંગ મેનેજમેન્ટ, તે ખૂબ જ ઇઝી પેપર હતું અને આપણે જે ક્વેશ્ચન આપેલા હતા તેમાંથી જ ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન હતા. અને ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ પેપરની વાત કરવાની છે, જે તમારે ટુમોરો પેપર છે એના વિશે. તો જે ટુમોરો તમારે પેપર છે ગ્લોબલ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, તો તેના માટેના આઈએમપી કયા ક્વેશ્ચન છે અને તમારે કયા કયા ક્વેશ્ચન પૂછવાના છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયો લેક્ચરમાં જોવા મળશે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો પણ આપણે 200 લાઇકનું ટાર્ગેટ મૂકેલો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી આપણે આજે લાઇકનું ટાર્ગેટ પૂરો નથી કરતા, તો હું આશા રાખું છું કે આજે આપણો જે લાસ્ટ વિડીયો છે એમકોમ સેમ2નો, તો આમાં તમે 200 લાઇક કમ્પ્લીટલી અમને ટાર્ગેટ કરી આપશો. અને હા વિદ્યાર્થી મિત્રો, હવે જે તમારે ગ્લોબલ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ છે તેમાં કયા ક્વેશ્ચન આઈએમપી કરવાના છે તે પણ તમને સંપૂર્ણ હું કહી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, મેં તમને આની પહેલાં પણ કાલે જે આપણે વિડીયો મૂકેલો હતો એમાં મેં વાત કરી હતી કે હવે તમે એમકોમ સેમ3માં આવશો ત્યારે તમારે એમાં ગ્રુપ સિલેક્ટ કરવાના આવશે. ગ્રુપ 1, 2 અને 3. ગ્રુપ 1 આવશે એ અકાઉન્ટનું આવશે બેટા. તો તમારે જો અકાઉન્ટ તમે એકવાર રાખી લેશો તો તમારે 3 અકાઉન્ટ આવશે. અને ત્યાર પછી ગ્રુપ 2માં તમારે માર્કેટિંગ આવશે જે થિયરિકલ હશે. અને ગ્રુપ 3 આવશે એ HRM આવશે, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે સિલેક્ટ કરો છો એ બેસ્ટ કરજો, ઉતાવળમાં ન કરતા. કોઈ પણ એવું કે અકાઉન્ટિંગ કરી નાખો, એન્ટ્રી મૂકશો તો માર્ક આવશે, ના એવું નથી હોતું. માર્કેટિંગ રાખી લ્યો અથવા હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ રાખી લ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં પણ મેં તમને કીધું આના બેઝ ઉપર હું તમને એક સંપૂર્ણ વિડીયોનું સોલ્યુશન આપીશ. તમારે કયા ટોપિક રાખવાના છે એ આપણે એ વિડીયોમાં જોશું. તો અત્યારે આપણે પહેલાં વિડીયો લાંબો ન બને અને તમારે પણ પેપર છે એટલા માટે તો વિડીયો લાંબો નથી બનાવવો આપણે. અને હા, નેક્સ્ટ હું તમને આપીશ એક વીકની અંદર હું તમને સંપૂર્ણ સોલ્યુશન આપી દઈશ કે તમારે અકાઉન્ટિંગ તમે રાખવાનું છે એટલે તમે કયા કયા સિલેક્શન કરવાના છો. એમકોમ સેમ3માં તમારે 3 ઓપ્શન આવશે. એ 3માંથી તમારે કયા કયા સિલેક્શન કરવાના છે તેના ઉપર હું સંપૂર્ણ વિડીયો લેક્ચર બનાવી દઈશ. એટલે ઉતાવળ ન કરતા અને હા ધ્યાનથી તમે સમજો કયા કયા ટોપિક હું તમને કહું છું. ત્યારે અત્યારે હું તમને જસ્ટ ઓનલી ફોર પેપરનું જ સજેશન કરીશ, કારણ કે અત્યારે તમારે એક્ઝામ છે, ખોટો તમારો સમય વેડફાઈ ન જાય એટલા માટે. તો હું તમને જ્યારે લેક્ચર એ આપી દઈશ કે તમારે એમકોમ સેમ3માં કયા કયા તમારે સજેસ્ટ કરવાના છે 3 ગ્રુપમાંથી. તમને જે સારો પસંદ પડશે તે મારો એકવાર વિડીયો લેક્ચર જોઈ લેજો. હું એક વીકની અંદર તમને પ્રોવાઈડ આપી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, તમારો સમય નથી બગાડવો એટલા માટે હું તમારું વિચારું છું કે અત્યારે ખોટો જો હું તમને અત્યારે હું સમજાવવા બેસીશ તો વિડીયો લાંબો થશે. અને હા, એ અત્યારે કોઈ જાતનું વેલ્યુ નથી, કારણ કે તમારે જ્યારે એક્ઝામ કમ્પ્લીટ થઈ જાય ત્યારે તમે ફ્રી થઈ ગયા હોય ત્યારે તમને એક વીકની અંદર હું તમને વિડીયો પ્રોવાઈડ કરી દઈશ અને તમે આરામથી જોતાં તમે તમારો સબ્જેક્ટ ગ્રુપ 1, 2, 3 તમારે જે પસંદ કરવું હશે એ તમને કરાવી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચનની વાત કરીએ ગ્લોબલ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ. તો તેના માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા છે તે તમે સંપૂર્ણ વિડીયો જોજો એટલે તમને આઈએમપી ખબર પડી જશે. ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ મીનિંગ ઓફ સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગ એન્ડ ડિસ્કસ ધ અપ્રોચ ટુ સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગ. વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયાનો અર્થ સમજાવી વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયાનો અભિગમ ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ અ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ? વ્યૂહાત્મક સંચાલન એટલે શું? એક્સપ્લેન ઇન ડિટેલ્સ ધ પ્રોસેસ ઓફ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ. વ્યૂહાત્મક સંચાલન એટલે શું? વ્યૂહાત્મક સંચાલન પ્રક્રિયા વિસ્તૃત સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, રાઇટ અ શોર્ટ નોટ સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ. વ્યૂહાત્મકનો ઈરાદો તમારે સમજાવવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ મિનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટ્રેટેજિક પ્લાનિંગ એન્ડ ડિસ્કસ ઇટ્સ મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ટાઈમ આવેલું છે, યાદ રાખજો. એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પણ કહેવાશે. મેરિટ એટલે કે ફાયદા અને ડીમેરિટ્સ એટલે ગેરફાયદા, જેને અંગ્રેજીમાં કહેવાશે બીજું સેકન્ડ લેંગ્વેજમાં એવી રીતે કહી શકીએ છીએ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. તો એ પણ યાદ રાખજો. વ્યૂહાત્મક આયોજનનો અર્થ અને લક્ષણો સમજાવી તેના ફાયદા અને ગેરફાયદા ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, રાઇટ અ રોલ ઓફ સ્ટ્રેટેજી ઇન બિઝનેસ યુનિટ. ધંધાકીય એકમમાં વ્યૂહાત્મકની ભૂમિકા. અને બી, સ્ટ્રેટેજી ફિટ એન્ડ લેવરેજ ઇન ગ્લોબલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ. વૈશ્વિક વ્યૂહાત્મક સંચાલનમાં વ્યૂહાત્મક મેળ અને ઉચ્ચ લાયકતા સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, વોટ ઇઝ અ એન્વાયરોમેન્ટલ એનાલિસિસ? પર્યાવરણ વિશ્લેષણ એટલે શું? એક્સપ્લેન ધ ટોપ અને પેસ્ટ એન્ડ શોર્ટ ટેકનિકલ્સ ઓફ એન્વાયરમેન્ટ સ્કેનિંગ. પર્યાવરણ બારીક તપાસ માટે ટોપ, પેસ્ટ એન્ડ શોર્ટ પદ્ધતિ સમજાવો. તો આ ક્વેશ્ચન ખૂબ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 6 ખાસ તમારે કરીને જવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, એક્સપ્લેન ઇન ઇન્ટરનેશનલ પ્રોડક્ટ લાઈફ સાયકલ.
એટલે કે ઇન્ટરનેશનલનો આઈ, પી એટલે પ્રોડક્ટ, એડ એટલે લાઈફ અને સી એટલે સાયકલ. એનાલિસિસ ઓફ ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ આંતરિક પર્યાવરણનું આંતરરાષ્ટ્રીય વસ્તુ જીવન ચક્ર વિશ્લેષણ સમજાવો. ક્વેશ્ચન નંબર બી, એની અંદર શોર્ટ નોટમાં આવશે ગ્લોબલ વેલ્યુ ચેઇન સિસ્ટમ એટલે કે વૈશ્વિક મૂલ્ય સાંકળ પદ્ધતિ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ મશીન પોર્ટલ 5 ફેક્ટર મોડલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એનાલિસિસ. ઔદ્યોગિક વિશ્લેષણ માટેનું માઇકલ પોર્ટરનું 5 પરિબળો મોડેલ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 8 છે એ પણ અગત્યનો છે. વિદ્યાર્થી મિત્રો, ટોટલ હું તમને અત્યારે 2 ક્વેશ્ચન આપેલા છે, ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર 8. આ 2 મોસ્ટ એમપી છે. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, શોર્ટ એનાલિસિસ અને સ્ટ્રેટેજિક ગ્રુપ એનાલિસિસ એટલે કે SGA અને હા વ્યૂહાત્મક જૂથ વિશ્લેષણ. અને એવી રીતે તમે જે ચેનલ ઉપર છો એ SGC છે એટલે કે શ્રી ગણેશ ક્લાસીસ, અને અહીંયા તમને SGA પૂછેલું છે. તો સ્ટ્રેટેજિક ગ્રુપ એનાલિસિસ, તો વિચારજો કે ક્વેશ્ચન IMP છે કે નથી. SGA અને SGC ઉપર તમે અત્યારે લાઈવ વિડીયો જોઈ રહ્યા છો. ત્યાર પછી આગળ વાત કરી ક્વેશ્ચન નંબર 10, એક્સપ્લેન ઇન ડિટેલ્સ ધ સ્ટ્રેટેજિક ઓપ્શન એન્ડ કોર્પોરેટ લેવલ. કોર્પોરેટ સપાટીના વ્યૂહાત્મક વિકલ્પો સવિસ્તાર સમજાવો. ક્વેશ્ચન નંબર 11, એક્સપ્લેન ધ મિનિંગ એન્ડ પ્રોસેસ ઓફ સ્ટ્રેટેજિક ચેઇન એન્ડ ડિસ્કસ ફેક્ટર અફેક્ટિંગ સ્ટ્રેટેજિક ચોઇસ. વ્યૂહાત્મક પસંદગીનો અર્થ અને પ્રક્રિયા સમજાવી તેને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. ક્વેશ્ચન નંબર 12, ડિસ્કસ ધ એવોલ્યુશન ઓફ સ્ટ્રેટેજિક અલ્ટરનેટિવ્સ એટલે કે વ્યૂહાત્મક વિકલ્પોની મૂલ્યાંકન. અને વિદ્યાર્થી મિત્રો, સમા માગું છું, આજે આપણે વિડીયો લેટ મૂકેલો છે કારણ કે, પરંતુ હા જો લેટ આવશે પણ લેટેસ્ટ આવશે એટલે વિચારતા નહીં કે સરે આજે વિડીયો કેમ લેટ મૂકેલો છે, કારણ કે તમને લેટેસ્ટ આપણે દેવું છે એટલા માટે. અને વિદ્યાર્થી મિત્રો, તમે ભૂલતા નહીં, આ વિડીયો ઉપર તમારે 200 લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. અને હા વિદ્યાર્થી મિત્રો, હજી ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. જો તમે સબસ્ક્રાઇબ નહીં કરો તો તમને ઓલો વિડીયો નહીં મળે કે MCOM સેમ 3માં તમારે કયા સબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે. પછી તમે જો ગ્રુપ 1, 2, 3 એમાંથી તમે એકાદો ગોટાળે ચડી જશો તો ત્યારે તમને ખબર પડશે કે ના, આના કરતાં તો PM સની ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરી હોય તો આપણને સંપૂર્ણ સોલ્યુશન મળી જાય. કારણ કે તમારે કયા સબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે ઘણા બધા વિદ્યાર્થી નથી ખબર પડતી. અને હા, રાખ્યા પછી એને KT ઉપર KT જ આવે છે. એટલે ખાસ તમે એકવાર વિચારજો કે ચેનલ આપણે સબસ્ક્રાઇબ કરવી કે ન કરવી. અને સૌરાષ્ટ્રની આપણે નંબર 1 ચેનલ બનાવવાની છે, જે તમારા હાથમાં છે, તમારે જ અમને પૂરું કરી દેવાનું છે. એટલે આ ટાર્ગેટ છે એ તમારે કમ્પ્લીટ કરવાનો છે અને તમને સંપૂર્ણ સોલ્યુશન તમને છે એમાં મળશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર આપણે વાત કરી 13નું, રાઇટ અ ડિટેલ્સ નોટ ઓન BCG મેટ્રિક્સ એટલે કે BCG મેટ્રિક્સ વિશેષ વિસ્તૃત નોંધ લખો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, એક્સપ્લેન ધ BCG મેટ્રિક્સ એન્ડ GE મેટ્રિક્સ ઇન ધ કોન્ટેક્સ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એટલે કે BCG મેટ્રિક્સ અને GE મેટ્રિક્સ ભારતીય ઉદ્યોગના સંદર્ભમાં સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 15, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્શન એન્ડ ડિસ્કસ ઇસ અપ્રોચ. વ્યૂહાત્મક અમલીકરણનો અર્થ સમજાવી તેનો અભિગમની ચર્ચા કરો. ક્વેશ્ચન નંબર 60, રાઇટ અ શોર્ટ નોટ ઓપરેશનલ કંટ્રોલ એટલે કે કાર્યાત્મક અંકુશ. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 70, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ગ્લોબલ સ્ટ્રેટેજી એન્ડ ડિસ્કસ ઇસ્યુ ઓફ ગ્લોબલ સ્ટ્રેટેજિક ઇમ્પ્લિમેન્શન. વૈશ્વિક વ્યૂહરચના સમજાવી તેની અમલીકરણ સાથે સંકળાયેલા મુદ્દાઓની ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 70 છે એ મોસ્ટ IMP રહેશે વિદ્યાર્થી. ટોટલ અત્યારે મેં તમને IMP કીધા હોય તો 3 પ્રશ્નો છે, 6, 8 અને 17. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન તમને આપું છું, એક્સપ્લેન 18. ક્વેશ્ચન નંબર 18, એક્સપ્લેન ધ વેરિયસ ટેકનિકલ્સ ફોર સ્ટ્રેટેજિક ઇવાલ્યુશન એન્ડ કંટ્રોલ. વ્યૂહાત્મક મૂલ્યાંકન અને નિયંત્રણ માટેની વિવિધ પદ્ધતિઓ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 18 છે એ પણ મોસ્ટ IMP છે. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ મેં તમને 18 ક્વેશ્ચન આપેલા છે. આ 18માંથી મેં તમને ટોટલ 4 ક્વેશ્ચન અત્યારે મોસ્ટ IMP આપેલા છે. અને હા, આવતીકાલે પણ તમને સવારે 9 વાગે જ તમને મળી જશે. વહેલું તમને પ્રોવાઈડ કરી જશે આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એમાં. અને હા, ટોટલ કયા ક્વેશ્ચન મોસ્ટ IMP છે એ તમને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તમને જોવા મળશે. તો ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરી દેજો. અત્યારે મેં તમને 4 ક્વેશ્ચન આપેલા છે. અને વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક વિચારવાનું કીધું હતું, SGA, એના ઉપર તમે ખાસ જોજો, કારણ કે ઉપર SGA હતું એટલે એ પણ તમારે શક્યતા રહી શકે છે એટલા માટે. અને વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.